મિટિંગમાં જયેશ રાદડિયાના વજૂદ સામે પ્રશ્ન. કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે રાદડિયાને પાછા વળવાની સલાહ આપી. મનહર પટેલે વિઠ્ઠલ રાદડિયા કોંગ્રેસમાં હતા ત્યારનું પ્રભુત્વ યાદ કરાવ્યું. વિઠ્ઠલભાઈ કોંગ્રેસમાંથી રાજકોટ જિલ્લાના કોરા મેન્ડેટ મંગાવતા. વિઠ્ઠલભાઈ રાજકોટના ઉમેદવારો પોતે પસંદ કરતા હતા. જયેશભાઈ પોતાના 2 ઉમેદવારોને ટિકિટ નથી અપાવી શકતા, પોતાના લોકોને ટિકિટ નથી અપાવી શકતા. 2019માં પોરબંદર લોકસભા ઉમેદવારમાં જયેશભાઈનું ન ચાલ્યું. જેતપુર નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારોમાં પણ જયેશભાઈનું ન ચાલ્યું. ભવિષ્યમાં જેતપુર વિધાનસભાના ઉમેદવારમાં પણ હાથ ધોવા પડી શકે. નગરપાલિકાની જેતપુરની ચૂંટણી આવી, એની અંદર 2 મેન્ડેટ માંગ્યા એને, તો જયેશ રાદડિયાની એટલી વેલ્યુ કરી નાખી કે 2 મેન્ડેટ જ ન મળે ને. એના ઉપરથી મને એવું લાગ્યું કે હું વિઠ્ઠલદાસને ઓળખતો હતો, કોંગ્રેસ પક્ષમાં હું છું, એ બેના કમિટમેન્ટ જોતો હતો. એ જ રીતે તાકાતવર નેતા એ જયેશભાઈ છે, એનું કમિટમેન્ટની સાથે કમલમને હું જોઉં છું. ત્યારે મને લાગે વિઠ્ઠલદાસ એ તાકાતવર નેતા હતા, વિદ્રોહ કરી રીતે પક્ષના હિતમાં કામ કરતા હતા અને કોંગ્રેસને ભરોસો હતો. આ પક્ષના હિતમાં કામ કરે છે તો વિઠ્ઠલદાસના પ્રત્યે ભરોસો હતો, તો જયેશભાઈ રાદડિયાને ભાજપને કેમ જયેશભાઈ ઉપર ભરોસો નથી? હવે